આ દુનિયા નદીની રે તમાદાન ઉગ્યો આનંદનો એ કુરને કપાટ થોડી મેલ માળા વીરા વીરા એ કોઈનું ખોટું કરશો તો માતા નહીં છોડે. ભુવાજી તમે આ ગાયા ને આ ગીત ધૂણ્યા ને એટલે બધા હાલી ગયા. ભુવા બોલો એ બેઠા હતા ને બધા પંચવાળા એટલા બધા હાલી ગયા. અલ્યા ભૂવો અલગ સાખો ખમા 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 હજી તો તરુદમાં ખૂટ છે મને. બધા ભૂવા વિચાર કરી ગયા કે ભાઈ વાઘો ભૂવો ધૂણે ને એટલે વાતો પૂરી થઈ જાય. એ માલી પા એમ કહેવાય છે કે વાઘો ભૂવો ધૂણતો હોય ત્યારે પંચવારો સભાવારો એ ખમ્મા પાવડિયા અને માલી પા એમ કહેવાય છે કે મારી માની છોકર આપણ જે વસ્તુ આવે ને એને ખમા માતાજી આશી રાત દુનિયા લાલ સોનો ઓછો થઈ જાય છે. લોકો કે દારૂ પીને આવ્યો. એ તો વાત સાચી. પેલો બાજુવાળો છોકરો કે દારૂ પીજો મને ના આ તો માત આવે ને ભલ ભલ આ લીધો એમ કીધું મીધું. અલ્યા ભલ ભલ આ લીધો મારી માની છોકર છોતરો વેડી નાખો એવો ધૂણ્યો ના આખો 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 ગાદી આખી હલી જેલી અમુક અને બધા આજુબાજુ ભૂવા બેઠેલા કે ભૂવા આવ્યો છોથી હું તો વડનગરનો ભૂવો. એ તો સાચી વાત છે પણ ભુવાજી હા પેલું આપણે બાધાનું નજીક દાડા પોકી ગયા હતી તારા બાધાનું કમ્પ્લીટ થઈ જા ચોખવટ કમ્પ્લીટ થઈ જા અને જે ઘરમાં દુઃખ છે એ બધું દુઃખ પૂરું થઈ જા એની ચિંતા કરે નહીં. ના ના આ કુઘડિયાની સાદર ઉઠીને ખાલી ધૂણું ખાલી મારા વાલા એટલે વાત પૂરી થઈ જાય. પણ ભુવાજી અમે મારા ઘેર પગલો તો કરો અમુ પગલો તો કરો બાધા પૂરી થઈ અમુ તો તમે પગલો કરો રમણમાં જઈને આવ્યા પછી થઈ જા હા થઈ જા. આ તો વાયક આવ્યું તું ને રમે મારે દરેક જગ્યાએ જવું પડે. પેલા ચરાડું છું હા ચરાડું થી છેલ્લી ગાડી છોડી હા પછી બોમણવા ગયું તું. એ તો વાત સાચી છે પણ ભુવાજી આમ બહેરાન મળતું નહીં હજી બીમાર ને બીમાર રહેશો દુઃખ થઈ જા લ્યા ખાલી એમ કરે હા તાર ભાઈ ટીનીઓ ખરો ને હા એ લેતાય પણ ભુવાજી એ તો પેલા કળવા ભુવાની બાધા તાલા કળવા પાણી તું તાર ખાલી મારે નહીં જોવું તું ખાલી બોલાતા એટલે વાત પૂરી થઈ જાય. એ શો બાધા ચાલે છે શો બાધા નહીં ચાલતી એથી મારા કોઈ મતલબ નહીં અને મારા કોઈની પૂછ પાડવી નહીં ખાલી બોલાતા આજે હું બોલે લાવું બરોબર છે. હા પણ આવી જો હવે આવી ગયો વેરા થતા ખાઈ બની આવી જાઓ સીતા કરે નહીં ભુવાજી કોઈ દેખાય છે નરકત ઓનલાઈન ટીવી ન્યૂઝ સાધો એમને નરકતમાં કોઈ દેખાય છે મારે ઘેરો બીજું દેખાતું તો કહેજો ચૂલા પર તવી છે ઓહા બસ તાન દેખાય છે. હા ઓ હારું યાર હું એકરો સારું હારું જલ્દી આવો હા હારું અટીનિયા લેતા આવજી. સારું હા એ તો બધું જોઈએ છે હવે રાગ રાગ. બેઠા ભાઈ દવાખાનામાં જેટલી ગરદી હતી જોઈને તમે એટલે આ કાટાભાઈ મને એવું હતું કે આપણે દવાખાને જઈને ઝડપી વળી ગઈએ પણ હું ઝડપી વળીએ કે છું અલ્યા બધી વાત સાચી છે એ તો આપણે વહેલા જા ને એટલે આપણો 8મો નંબર આવ્યો નકર રાત આ હોજ 4 વાગો 4 સાચી વાત છે પણ આ નથી ના પડતી હતી ને કાલે મને કે ડોહા કોઈ દવાખાને જવું નહીં. હું કોઈ હેડ ત્યાં દવાખાને જતે ડૉક્ટરે ના કીધું જે હતું એક આ તકલીફ છે તમારા ડોશીને. હોપડો મેઠા ભાઈ હા રિપોર્ટ કમ્પ્લીટ આવ્યો છે ઓપન ડી નો હા અને ઓપન ડી નું ઓપરેશન તમારે ખરું ને કરાઈ જવું પડશે. એ પંડીનું જો મારું કહું છું કે ડોશી જો હવે કોઈ તું ઘરની ચિંતા કરે ને ઘેર હું થ પહેવાનું હું થ એ બધું થ એ છોકરોને કશું નહીં હું કર્યો કોમ બધું ના કરાવાય હાલ ના તું મારી વાતો પણ આ તો હું છે પછી કોક કાટાભાઈ એપન્ડીનું ઓપરેશન ના કરે તો હોબળો ઓપન ડી પાકી જશે ને અને પેટમાં ફૂટી જશે ને તો તમે વધારે નુકસાનમાં જાઓ. હેરાન તો એ બધું મેઠાબા માર પેલી બે ને માર હાથ મેઠાભાઈની ખાટાબા હા. માર બેસ ને હાથવણી જ મારો એ તો હું આ તોડી જાતો અરે આ તો જાય પણ જીવ તો આપણો બચે કે તમે મરી જાઓ તો પછી જીવનમાં કરશો હું. ડોક્ટરે જો દવા આલી છે કીધી છે કે 2-3 દાડા ગળો અને પછી કીધું એવું લાગે ને તો તમે આવી જજો પછી આપણે કરી દેવું ઓપરેશન તમારે કરાઈ જ જવું પડશે જો વાત ના જોતા. ના હું લે ખાટાભાઈ હું તો કહું છું પૈસા ગમે તેટલા થાય પણ મારા આટલું તો આ ડોશીનું વાસ થઈ જાય કે તાણે મેઠાભાઈ એક વાત કહું જો પૈસાની વાત ના કરતા પૈસા કોઈ જરૂર નહીં મારે હવે તો જે થવું એ પૈસા તો તમે તાર હું તમને જાણ મળું તાણે આલજો હું પૈસા તો હું તમને આલ્યો પણ મારા પાસે એક પ્લાન આવ્યો છે સુપર આઈડિયા છે. એટલે મફતમાં જો દવાખાને કેડું પડતા મફતમાં નહીં તાણે જે ડોક્ટરને રિપોર્ટમાં જે કીધું છે તો કીધું જ છે. એ તો ફાઇનલ જ છે કે મારા ભાઈ જે ડોક્ટર કી ને
એ ફાઇનલ જ કી રિપોર્ટ આવે ફાઇનલ જ આવે કા દર્દ થતો ધીરે દર્દ હોય એમને કોઈ આવડો મોટો દવાખાનો લઈને બધા બેઠા છે હોભળો કે પણ હા તમારે પેલા ભુવાજીને બોલાવો. વાત કરે નહીં ભાઈ મને તો એ ભુવાના છે ને એ 2 જણા ભુવા રે ને મારો ઘર બરબાદ કર્યું આ ધાબાવાળામાં સાપરામાં આવી ગયો ભાઈ અને વીઘો જમીન મેલાઈ છે મને તો મને હોભળો તમે ઈવોન બોલાવો ઈવોના રિપોર્ટ શું કીધું ડોક્ટરને તો કીધું છે કે તમારું ઓપરેશન ફરજિયાત કરાવવું પડશે પણ એરિયા શું કીધું ઈવોનો રિપોર્ટ કેવો આવે છે. હવે રવા દે એ બધો નવણા ખોટા વેમ ગાલ છે અને હમણાં ખોટું ઉર્મોની સુરમો પડી ગયો હું યાર અલ્યા વેબ ના ગાલે તમે બોલાવો ખાલી ને પછી મને બોલાવજો. એ શું કીધું હું કહેવા માંગીશ કેસે તો બોલાવી દો કા ડોશી પણ તને ખબર નહીં એ ટીણિયાને ને બલ્યા બેને બરબાદ કરે ને આપણું ઘરે બરબાદ કર્યું પણ એમ કા ઓપરેશન ના કરાવવું પડે તો સારું છે. ઓપરેશન નહીં હોણા વાદે રે તું એ જૂઠા છે તું નહીં જોણતી હું સારી રીતે જોણું છું બેની એ રૂપિયા વીરવા ખાવા વાળા છે બેઠા ભાઈ હોભળો બોલાવો એકદમ બોલાવો ઈવન બોલાવો ઈવોનું કેવું શું થાય છે. કશું વાંધો નહીં પણ તમારે આપવું પડશે હો અરે હું કે પછી મારું નહીં મોનું પાછા એકલા તો કીધી અરે હું શું દઉં કે મને તો એવું કીધું કે મેઠો કી ઈર્ખા કરસ કે મને માનતું નહીં લેવડો મને બોલાવજો કશું વાંધો નહીં હા ગમે જેવું કોમ પડી મેં કીધું તમારા ઘેર આવ્યો. તો આપડો કે મારી વાત આપડો કે હા બોલો. તો પછી એ તો હું છે હું તો કહ્યું તરત તો નહીં આવું પણ બલ્યાને કહું બલ્યાને કે ટીણિયાને કહું કે બોલાય હા. ખબર પડે કે હું છે કે હું નહીં એ. હાચી વાત હા સાચી કે કોણ હાચું છે ખબર પડે હા ડોક્ટર હાસાસી કે રે હાસાસી હાચી વાત લ્યો હળો. હા ટીના એ ટીના બોલ ભાઈ શું કરું છું કોઈ ના ઘેર હતું કે ભાભીને શું જો એ તો હેતરમાં જો સાલ લેવા હું હતું હા તો તારા માં ઘેરા બાંધશે સમ ભુવોજીની હા કે મારા ઘેરથી તમે બોલાયો છે એટલે અલ્યા પણ બાધા તારી અલગ ચાલે છે કોઈ મારી બાધા અલગ ચાલે છે તો મારે કેમ જરૂર છે તું તો તારું કૂટી લે ઉઠી રે હાસી વાત છે પણ ભુવાજીને કીધું છે કે તાર ભાઈને બોલાવતા છે આજે એટલે મારે તો બોલાવો તો પડે તો. ના ભાઈ મારા બાધા અલગ ચાલે છે તું તારું કર હું મારું કરું છું અરે આ ભાઈ મારી તો વાત મોન મારા તો ઘરનું જે દુઃખ હોય તો થોડું દૂર થાય કેમ કેવું છે તું મારા ઘેર આવું તને ભુવોજી 2 શબ્દ કે બાધા તારી હોવાની ભુવાજીની લેવી નહીં પણ તું આવું તો અમુક ફરક પડે કેમ કેવું છે તને 2 શબ્દ કહેવાય કેવું ભુવોજી મારા વિશે એમ તો આમ પહાણ તો ખબર પડે અલ્યા પણ મારા પેલા કડવાપાની બાધા ચાલે છે એ તો વાત સાચી છે પણ તું મારા ઘેર આવું તો ખબર ના પડે તને કોઈ દુઃખ હોય તો બીજું મારા એમ કે જો તાર ઘેર આવું ખબર કોઈ વધારે નાટક કરશે ને તો હું ઊભો નહીં રહ્યો કણ જો બાધા બાધાને કોઈ વાત કરશે ને તો મારા બરોબર જશે એ કણ આ તને કહું જો હારે તો તારે શું બાધા લેવી આ છે તને કહું પાછો હા હે એ વધારે નાટક કરશે હું તો ઊભો જ નહીં રહ્યો કણ આવું જાય હા તું કહેતો તો ભુવાજીને બોલાવી લાવું અરે હું આવું જાય હો હા આ તને આટલું કહી દીધું બુવાજીને કે ઈવોને બાધા ચાલે છે એના મારા ભાઈને હા એટલે એ તો ઈવોનો અલગ જ છે બધું એટલે તું તારી રીતે કરશે એ જે કે હું ભળે બધા નાટક કરી મને ભરું જા હા હો હા જો બાધા ઈવોની એક અલગ ચાલે છે મારી અલગ ચાલે છે એ કણ મારી શું જરૂર પડી આટલી ઘર જરૂર નથી પડતી ને હવે ઘર જ પડી એટલે આ જ બોલાવા તો પહેલાં નહીં ખબર પડતી બધી અને બાપાઓને કહીએ તો એવાને વળી હમુદું અલગ જ ચાલે છે ઈવોન તો હમુદું કોઈ વાતનું શું કોઈ હોભળો છે અમારી બુવાજી ઓ બુવાજી જય માતાજી જય માતાજી મજા આ મારી માની શું કદી આવતો તો આજ છે પગલો પાડે તો એટલે બુવાજી મારા હારું ઘરમાં થોડું દુઃખ છે હે મારા ઘરમાં થોડું દુઃખ છે લોટ નહીં દુઃખ 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 છે મારા ઘરમાં દુઃખ વાળા તો કણ આવું છે કે જેમ ડોક્ટર દર્દીઓ ખોરતા હોય બાઘો ભૂવો દર્દીઓ ખોરતો હોય બોલો હું જમીનમાં ખેતી કરું ને પણ કશું થતું નહીં કોઈ નાખો છો નાખવામાં તો કશું નાખ્યું નહીં તો ખાલી કશાનું થાય ખાતર નાખ્યું હતું ને પણ કોઈ વાવો તો થાય કે રાયડો આવ્યો પણ બળી ગયો બળી ગયો તાણ એટલે થતું છે એમ નહીં એ દુઃખ જોજો હે જય માતાજી પંચવારો સભાવારો દેશ પડા પરદેશ
માતાજી કોઈ કહેવા જેવું હોય તો કહેજો. અને એ તમારા હેતરના ખૂણે હિજરો છે કે નહીં સન અને પંચવારો સભાવરો તમારા ખૂણે કુંડી છે કુંડીમાંથી પાણી આવે છે સમાં ખરું હો ખરું ખરું તમારો બોર બેરેલા પાણી કાઢા છે કાઢા સન નેક્સ કે નહીં સન અરે નેકના ખૂણે પંચવારો સભાવરો અને ઉંદેરોનો દળ હતો ઉંદીરાનો દર હતો ને? તમને ખબર નહીં હોય તો કે નહીં ઉંદેરોનું આખું ફેમિલી હતું નેનો બચ્ચો હતો એ તો માતાજી હવે અમને શું ખબર. અને આ પોણી છોડ્યું એટલે બચ્ચો નાઠો નાઠો છે. બાપો હીરો ગહવા જતો અને માં એકલી હતી એ તો આપણને શું ખબર. એનું પરિણામ તમારે ભોગવવું પડ્યું છે બગાર પાવડિયા તે માતાજી ઓનો ન્યાય શું કરવો પડશે? રામ પ્રભુ હા ઓનો ન્યાય આમાં ખર્ચો થાય કેટલો થશે? આમ તો 10,000 જેવો થાય હા પણ તમારે જે આલુ એ હાલો ઘરના હોય એટલે હું આપણે થોડા ઓછામાં પટાઈએ તમે કહો તે ખર્ચામાં જોવું નહીં પણ અમારે સુખ શાંતિ પાક થવો જોવો. રાયડા ભેગું શીરું ગયો તો શીલે બળી ગયો, રાયડોય બળી ગયો. નહીં જોવડાવો તો બધું બળી જશે શંકરભાઈ બધું બાળી પડશે. હમું કરી દેજો કે માતાજી લીલું કરી દેજો. જતી રહી ખર્ચો થાય કેટલો થશે કયો હેડો? 10,000 લઈએ છે તમારે જે હાલવું હાલો એટલે હમણાં પૂછ પાડી દઈએ હું તો તમને છે ચાલુ તમે કહો તો હું આલું કહો. એક નારિયેળ કરવાનું છે હા કુંડી પર ફોડજો કશું હતું. કુંડી પર ના ફોડો તો માથા ફોડજો માથા ઉપર વાઘાના માથા ઉપર તો વાઘ પણ તમારે પકાવવું હોય તો ખેતરમાં સારું હેડો. પછી બીજું કોઈ? પછી હા તમારે 5 ઓટા હેતરના ખૂણે મારવા પડશે કોળી મોળી બરોબર. તમારા ઘેરથી કહેજો હા કે ખૂણે ખૂણે ખોળો નાખ કશું હતું નહીં. ખૂણે ખૂણે ખોરો નાખીને અને હાથથી 4 ચૂંટ હા હા કશું હતું નહીં. થઈ જશે કમ્પ્લીટ ને? એ રાયડો બળી ગયેલો ફરી ના ઉગાડું તો ખમા ખમા હા ઓબરો હા 7,000 રૂપિયા લો હા ના અરે વાત તો થઈ છે યાર આ નિકાલ નિખલાવવાનો હું પુતરું લાવ્યું હા પુતરું ડબુરામાં હું હોયો ગાયું પછી પણ જે ઉંદીરાને દુઃખ લાગ્યું છે એ ઉંદીરા તાણે મોંછી નિવેદ નિવેજ તાણે તમારો રાયડો અને તમે જે ખેતી કરશો અને વીઘા હોમન ઈંડા ના રાખું તો મારી માની છોકર મારું નામ ના ખોપું છે ખમા ઈંડા સોંપજો ભાઈ હા હા અને કારા મરી સોંપજો તોય ચાલશે ને ચા ભાવો તોય ચાલશે ભલે આસામમાં થતી હોય પણ તમારા ગામમાં સા કરી આલું માં તમે કીધું એટલા તો સા વાઈ જ દે. ભાસ હા હા માં નહીં માં ખરું ખરું. અને પંચવારો શબાવડો ખરું અમિતની બેઠી હોય ને માતા ધૂણતી હોય અને કોઈનું ખોટું ના કરું બધાનું સારું કરું દુખીઓનું દૂર કરું દુઃખ દૂર કરું એવી માતા વગર પાવણિયા ખરું ખરું.
લ્યો. અને એ કુવાસીના વડે ઉતરી એવી માતાનું ખરું કોઈના દીકરા ના હોય તો દીકરા આલુ પંચવાળો જમાવડો હાસુ હાય લેવડો તાને બુવાજી હું નીકળું તાને બે હું ધૂણી જ્યું ના મારે મારા- નક્કી જ ના હોય હું તો ઓનલાઈન છું હવે ખેતરમાં જવું પડશે કે તમે કીધું એ બધું કરવું પડશે કે વિધિ કરી દેડો સારું આ થઈ જશે ખરા થઈ જાઓ ફાઈનલ વિશ્વા નહીં તો વિશ્વા વગરનું કોમ ન કોમું જાય શંકર હા ફાઈનલ અને આની વાતો જુદી જ દીવા ઊંધા પાડી દે વાત સાચી અને શંકર વિશ્વા ના આવતો હોય તો તારું પૂછવું ન કોમું છે પાવડિયા વગર ડુંગ 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 ડુંગ. લેવડો બુવાજી હા. કર્યો જય માતાજી મારી હાથ દાદુ કોમ થઈ ગયું ભલે બોલવામાં તકલીફ પડી અને હારું ભૂલ પડી તો લોસો પડત અમારા શિકાર બલ્યો છે એટલા જો ઈ કરે તો ભૂલ પાડ દો તો પોસ કોમ છે પાછું બીજે જવાનું છે બીજે જવા દે મને તો બલ્યો નહીં આવે ભુવાજી શું ઉપડ્યા છો હા શું ઉપડ્યા છો તૈયારથી તું તો તોય બેટા મારે જવું પડે કા મારા મારા ઘેર નહીં આવવાનું પણ તમે કાયના ને હા હમણાં હાલ ભૂલ પાડી દીધી હા હા કરી નાખ્યું મારા ભાઈ મોની ગયો સાબ્બા ઘેર સાબા આબ્બા મારા ઘેર આબ્બા મોની ગયા છે તમે કીધું તું ને બોલે લાવજે એટલા આ તે વાંધો નહીં હટો આવી હા આવી એટલે હળો જવાનું હોય તો રવા દો ને કરતા મેં ઘેર બેઠા કરો હા તો આજે બંધ રાખું છો હા બિલ ગેસ્ટ કરો ને ઓવા એ તો વાદા મારી થયો ચાલશે બિલ ગેસ્ટ એ શું કણ આવ્યું એ તો અમેરિકામાં હમ શીખર શું કહો અમેરિકામાં ઊંડું બુંડું એ જવું હોય તો જજો બે કાલે પણ આજ મારું કામ ફૂલ કરજો આજે બાદા કમ્પ્લીટ ફર્સ્ટ તમારું કરજો કામ ફૂલ કરી દઈએ કામ તમારે થઈ જા હા થઈ જા કાયદે થઈ જા તમારું બહુ જ કરશો શું થવાનું કિતના થઈ જા કરશો એ તો કરીએ ને હા કરીએ એટલે સગવડ કરતા ફાવે સગવડ થઈ જા બધી પૈસા લેવાના કોઈ લેવું નહીં કોઈ વધારે નહીં લેવું? લેવું છે પણ કોઈ લેવું નહીં વધારે વધારે હા હેડો લેવડો હા જબ્બર મુરાડી હાથમાં આવી છે મારી માની જો ઓનું થઈ જા તો માની છો 25 રન તારો કમ્પ્લીટ છે હાલ બોયા છીએ એટલે કે તૈયારી કર્યું નહીં ફટાફટ તૈયાર કરી દે આજે પહોંચી દેવાની બોયા પહેલા એના ભાઈ બરાબર હા આવી ગયા તો કોણ બુવાજી છું અરે આમ આવતા હતા હજી આય નહીં લે ના એટલે હું રેડી બધું કરી દઉં કા એટલે પણ મારે એક તો તબિયત સારી નહીં ને એક તો સાચો બેહી રહું હું એકણ કે ના ના આવતા હતા. હાય આવું કરું છું આ પાટ ઢાળી દઉં એટલે કે આવી એટલે કરો તું બુવો છે ના એ આવી એટલે કરે કે મને કે તૈયાર કરી મેળજે એમ કીધેલું છે એટલે મારું બધું આ જબરું કહેવાય ભૂવો ઈરાય છે ને પાટ હારો ઢાળા છે એ છે પ્રકારના ભૂવો છે આવું છે કણે જે હોય ભાઈ ખૂટે કર તારું હું મારું કરું તારું કરું એ તો હા હું સાચી વાત એ તો સાચી વાત છે એમ કહું છું નુકસાન થાય જો તારાથી હું ચાલે અલ્યા હા એમાં બધું કોથળિયા ટીણિયા હા બાબા બાપા વચમાં તને બોલતા નહીં આજ પાછું કીધું તમને હું કા પોથરી છે ભોજી આવું છું અને આવ્યા સારું થઈ ગયા પાછા હું કા પોથરી એમ કહી દીધું આ કાર કોઈનું સારું તો થવા દો આમ કમસી કમ ઉપરથી ખરાબ કરશો પાહા લઈને તમે તો બાપો છો કે હું છો શી કામ ધડ જ નહીં પડતી હું એ તો કહું છું કે બે દાણા તાણી એક બાધા રાખો કે આ રીતે સમજો તાણી અને એક કોઈક નિર્ણય લાવો શેમાં મતતા નહીં તે બાધા છે જ કે મારે જુદી છે એને હું બોલ બોલ કરો છો આખો દાડી બોલવાનું નહીં કોને કીધું તમે જે કરતા હોય કરો ઘરમાં ઓહ કશો વાંધો નહીં હળો વાંધો નહીં કરો તમને હળો અમારથી મોટા છો ઈ વાળી વધારે નહીં કરવી. તે બુવા દો હા ભુવાજી થોડું કોમ હતું વસી અટવાઈ પડે પાછું જય માતાજી તીરા જય માતા જય માતા હરે રામ હે પ્રભુ મલક હેલો શીલા પાછું ભુવાજી કહેજો ઓય બોસ ગોદરું ન પછી કાટા દેવા માટે મારા આ બે માટે ગાડી ના દોણા થવા માટે રીના હા બોલો શું છે ભાઈ બસ શાંતિ છે આરામ છે કે હાઉ હાલ શું બેઠા છે કે
આપણે તો કોઈ દુઃખ નહીં. આ તો એમને બોલાય તો કો અરે આવો હા હા શું છે ગયો મજામાં બે તો ભુવાજી બાપા બસ 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 જય માતાજી. જય માતાજી ક્યાં છો હો ભલા એ ભલા લે ભુવાજી. બેસ અગરબત્તી જવા દે અગરબત્તી રવા દે હા અગરબત્તી જરૂર નહીં ભુવાજી મારા બાપ બીમાર છે. હું કરવા બોલાયો છે મને કયો કેમ કે તારું તો બરોબર છે તારા ઘેરથી ને બરોબર છે બીજા કોમ માટે હું બોલાયો કે કા રમેશ માં હંગાતો તું મારા બાપ બીમાર થઈ જાય છે. હું બીમાર થઈ જાય હોશ જ છું નહીં ઊંઘી રહી છે ઘરમાં. જોજો હાય વાળ નહીં વાળના કોટા નહીં અને પંચવાળો જભાવળો એ બૈયાને માન દુઃખ છે શોધી આવ્યું છે ડોડાલ જે પાવડિયા વગાડો છે ડુંગ 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 મારા બાપાના હાથમાં લો ના હું આવું. બેહો કે. હેલો બોલો બોલો બેટા ભાઈ. શું હતા ખાટાભાઈ? હું હેતરમાં હતો. એવું છે? કહું છું તમે હેતરમાં ગમે તેવા જલ્દી ઘેર આવો. કશો વાંધો નહીં, સાંભળો મારી વાત. મારી વાત સાંભળો. હા પેલા આયા છે કોણ કોણ તો આયા? વાઘુજી આયા છે ને પેલા બે છોકરા આયા છે અને મારા ઘેર પાછો અત્યારના પોરમાં પાટ મોડ્યો છે પાછો. કશો વાંધો નહીં, મારા પાણી પી ગયું છે તે ગેટ બંધ કરીને હું આવું છું. જલ્દી આવજો, રોકાતા ના જો. હા મહેરબાની કરી. હા હું કીધું હા. બરાબર પછી તમારી ખબર છે. ભલા હા ડોલ આવ્યો ભાઈ હા આવ્યો ભુવાજી. કમ્પ્લેટ બંધાય છે હા કમ્પ્લેટ બંધાય છે હા બોલો મને કેમ બોલાવે છે? હા મને કેમ બોલાવે છે? તને બોલાવાનું કારણ એ છે બેટા હા બોલો ને. ટીના હા બોલો. કે જે ઓને બૈલાન જે દુઃખ છે હમ. બૈલાન ઘેર થી દુઃખ હોય ગમે તેનું જેટલું પૂછ વાત કરીએ આપણી બરાબર છે પણ એમાં તું ભાગીદાર બને ને તને થોડી ઘણી સમજણ પડે હમ. એના માટે તને બોલાયો છે તું એનો ભાઈ છે તને થોડું ઘણું જોવા મળે સાચી એના માટે તને બોલાવવામાં આવ્યો છે કારણ બુવાજી હું તમારી વાત કરું, ખોટું લાગે તો માફ કરજો. ના ના કોઈ ખોટું નહીં બોલ કેમ કે મારે ઓલરેડી છે ને બાધા અલગ ચાલુ જ છે કળવાપાની. બધી ખબર છે આપણને એટલે છે ને હું છે ને એવોને ત્યાં જ બાધા રાખવાનો છું અને રાખ્યો કાયમ માટે. ખાલી આ તો મારો ભાઈ આવ્યો તો કહેવા કે તો બુવાજી તમને બે શબ્દો કહેવા માગે છે, તું હોભળવા હેડ ને હું આવું ના. તમારે જે મને કહેવું હોય કયો. કશું વાંધો નહીં. બોલો. તું બે શાંતિથી તાર માનું બોલા બેટા ઉભો રહે હા બેટા હમ. આ તું કીધું ને હમ. કે મને શમ બોલાવીશ મેં થોડી ઘણી વાત કરી પણ તને એટલા માટે બોલાયો છે કે તે બે જણા એક ઝઘડામાં જેલા છો અને એ તમને થોડું ઘણું નડે છે. જય માતાજી. જય માતાજી. એના માટે હું આ વાતની ચોખવટ કરું છું. બોલા જા માને હેડ હવે. નડતું હોય તો વધો નહીં, તો મારે તો બાધા ચાલુ છો રેડી એટલે મારે તો હું મારીથી કરી દઈશ. ઝઘડામાં જેલા એ તો ખબર નહીં હવે શોખ ઝઘડા તો ઘણા થયા હોય, તો ખબર શું ઝઘડો. એ ઝઘડામાં જેલા ને ગળમો ડખા પેટા પાવડિયા જેણી જેણી વાગે છે ગાલડીઓ એ મારે ગાવું માતાનું હાલડિયો એ બુઆ ધૂણ્યા નદીની રે તમા દન ઉગ્યો આનંદમાં ભાઈ બુન હું નામ છે બુડી બોન તમે અઠવાડિયાથી બીમાર રહો છો તમને ખબર નહીં તમારા પિયરનું દુઃખ છે પિયરમાં તમારા બાપો અને બાપાનું નામ મફુજી આજુ ખોટું
કાંટાળા મફુજી નહીં લે વિઠોજી નામ છે વિઠોજી છે ને કુળ કે છે કુળ નહીં કે તું બધી ખબર છે અને મેઠાજી ખાટાજી ટીના ભાઈ બલજી પૂરી બોલ કાંટાભાઈ હા એક કામ કરજો પૂછજો તમે કે હું દુઃખ તકલીફથી દુઃખ થાય છે ખાલી કયો તો ખરા આ તમારે રેડી બંધાયેલે પૂછું કેવું એવું થાય છે કે પિયરનું દુઃખ તમારા જિંદગી સુધી દુઃખી કરજે ફુવાજી બોલો ભાઈ આ ભાભીને દુઃખ પકડાતું નહીં તે દુઃખું છે પિયરનું કીધું હા પિયરનું પિયરનું ઓહો એટલે હું કરવું પડે છે પિયરનું એટલે 5100 પાટે મેળવા પડશે હા હા એટલે અરે તમે બોલો છો કે માતાજી બોલે માતાજી બોલ પિયરનું દુઃખ તમને નથી ખબર પિયરનું દુઃખ છે હું તો પગલું ભળું છોય પકી છું હીરાભાઈ ભુવાજીને કહેવા દો જે કહે ને કહેવા દો હા બાપા તમે જે કહે કરવાનું હા, કરો. ભાઈ, હા, એમ કેવું થાય છે નહીં, મારું નહીં બોલ નહીં મારું બોલ. હારું થાય કે નહીં વિચારો તમે હા બાબાભાઈ નહીં બોલું લે અલે મા બાપ તો મારો છે તારો એકલાનો નહીં એ તો સાચી વાત છે. પછી ભાઈ હોપકંકા ના કરો કે મારા બધું બુવાનું બધું વેર ખોટું પડે છે મારો મારો હોભળો બાપ ભુવાજી, શાંતિ રાખો અને વાત મારી હોભળો. જો જે દુઃખ હોય એ બરાબર છે પણ ભુવાપણી કરો ને તો હાસી કરો. શેમ હાસી કરો એટલે હા એવાને નહીં પિયરનું દુઃખ અને એવાને સોયનું દુઃખ નહીં એવાને દુઃખ ઓપંડીનું છે. લાવો પેલી ફાઇલ લાવો યાર. અમે યાર બકાવા નીકળ્યા છો યાર. ડોક્ટર આશા કે તમે આશા કયો રિપોર્ટ હમણાં તૈયાર છે કાંટાભાઈ બતાવો યો ને બતાવો. જો ભુવાજી આ ડૉક્ટરે લખ્યું છે તમે અમારા ઘેરથી છે ને એપન્ડિક્સ છે અને અમે આ સીડી બનાવડાવી જુઓ સીડી બનાવી અમને સાહેબને કીધું અમને કે 2-3 દાડ સીડી ઓપરેશન કરાવજો નહીં કરાવો ને તો એપન્ડી પાકી જાય તો તકલીફ થાય મત ફૂટી જા. તૂટી જાય બરાબર છે એમને પાકું નિધોન આલ્યું છે અમે આ સવારે જ જતા તમે મારા હારીનું તમે કહો છો કે આ ડોશીને દુખશે તો આ દવા આલી જ બોલ્યા વગર ઓપરેશન કરાવો. તમારી શરમ આપી દો બુવાજી. આ થાકેલા હું કા થકો છો લ્યા. હાથે પગે તો કરી નાખ્યો છે અને જે કરવા માંગો છો આવી રીતે લૂંટી લૂંટીને યાર. આબરૂ કાઢા બોલાયો મને મારી આબરૂ ઇજ્જત મારી ઇજ્જત કાઢી હું બે હા હું શું કીધું તને કીધું તું એકલો આવજે આ બધું શું બોલાવવા આવો છે મારી આબરૂ કાઢી મારા નહીં પૂરો હોય કર બુવાજી રમજો આ બેહો ના 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 આ બેહો નહીં દેવું આ બેહો અરે મારા ભુવાની ઇજ્જત કાઢી મારી આબરૂ કાઢી છે રમજે દુઃખ કાઢીને જોડે. રમજે દુઃખ નહીં કરું બુવાજી અમે તમે હારીએ કીધું હોત તો મોનો જ કઈ એપન્ડીનું તકલીફ પાપડો તો કરે બુવાજી બુવાજી મારી આબરૂ કાઢી છે ફરી મારી બાધા ચાલો પણ તમારું અરે બાધા તો તેલ પીવા દે મારી આબરૂ કાઢી તમે નીકળવા કારણે કે માર પડશે હા તુજે મારની વાતો કરે છે બૈયા તારા કારણે હું આવ્યો તારી આબરૂ હથાવાન તને બુવાજી દુઃખ ના પડે એના માટે આવ્યો અને આજ મારી આબરૂ કાઢી દે. માથે દુઃખ કાઢેલો એમ નહીં બુવાજી કાઢેલો એકલો હળો. આબરૂ કાઢી મારી આ ભુવાની આબરૂ કાઢી થા અમોને લે આ બેઓને શરમ આપી દો. તમને શરમ આપી દો હોય કે કહેતા અમારે બાધા સાચો ને તમે શું વચમાં જેમ જેમ બોલવાના આવો છો હા તમારા વચમાં જેમ જેમ બોલા એ હા સાવત તો હતી ઉભા જ ના તો માતા ફટાફટ શબ્દ કાઢો. એ ઘોડા બંધા ખબર ના પડે હું બોલ બોલ કરીશું આ ફાઇલ નહીં ખબર નહીં પડતી અને આ તારા બાપુ હા સાસરી કોઈની વાત તો પડે ને કોઈની વાત નહીં પડે ને તારા તાણ પછી મારે શું કરવાનું બીજા બાધા લેવાની તાન એટલે આ બાધા નહીં લેવાની ઓન ઓપડી સબ પેટમાં તે ઓપરેશન કરાવવાનું છે ડોક્ટરને કીધું છે. બીજા બાધા નહીં લે મારે જે હું લીધી છે બાધા કણાઈ દે કળો બની ભેગું કરજે એ તારી મરજી એ ભેગા કરજે બાધા એટલે હું તમને એ જ કહું છું કે એક બાધા રાખો તો તમે મોનો છો લે પેલો કે મારી અલગ બાધા તમે કહો તો મારી અલગ બાધા અને આ ના જોયું અમે હવારે જ જઈને આવ્યા છે દવાખાન આ ડોક્ટર કે આ શું કહો ભૂવો કે આ શું બેઠા ભાઈ આપણે બધું કરવું પડે પણ ડોક્ટરને રિપોર્ટ જેવું કાઢે તો તમારે ઓપરેશન કરાવવું પડશે 2 દાડામાં. જો મારી વાત કશું વાંધો નહીં, મારી વાતો પડે તું મારી વાતો પડે મારી વાત સાંભળો. હા સુખ દુઃખ જીવનમાં રહેવાનું કુદરતી આવે દેવગતિ હોય આપણા કર્મમાં જે કરેલું ને એ ભોગવવું પડે અને કહેવા મતલબ કે ઓળખવું પડે હા આમાં હું છે ને હું નહીં તું એમને શું આ બધા ભૂવા લઈને આવું છું આપણે- ખાલી મારે ઘેર નહીં, નહીં, વાત નહીં, મારી વાતો પડે હવે એમ નહીં પેલા કડવો ભાવ તમે આવો ખાલી તું નહીં ઈવન બોલાય
હવે ઈવન મારે હું પૂછવું છે. તમારે એ જ કહેવા માંગુ હા છું તે તો કળવા પણ બોલીએ સાહેબ હોભળો મેઠા ભાઈ. તું નીકળે અને તમે બસ જુઓ ખાલી હા રેડ તું નીકળે એ ભુવાને બોલાવે છે એ તાર મને બોલાવજો. હા તમને આ તો બોલાવે બોલાવજો. વેપારની બધું બંધ ના થઈ જાય મને કહેજો કશું વાંધો નહીં હેડ એ ભુવાની તો પરીક્ષા પછી કરી હેડ ચિંતા ના કરતો હા તાર પછી એ ભુવા હાસુ છે કે તારો ભુવા હાસુ છે એ નહીં તારે મારી વાત નહીં ઓભળતા હે ને મારી વાત ઓભળતો નહીં તો મારે કરવાનું હું તો મારે એકલું જ કરું ને પછી હાર કશું વાંધો નહીં તું એ ભુવાને બોલા તમે આવો મારા ઘેર ક્યાં ખાલી બેઠક રાખશું કે જી? હું બોલાવ એટલે બંધ કશું વાંધો નહીં હા અમે આવશું ને તને કહો તો તું મારા ઘેર આવજે હેડ હો? મેઠા ભાઈ હોભળો. નહીં, મારા ઘેર આવવું પડશે કશું વાંધો નહીં તારા ઘેર આ આવશું કીધું. હો? અને તમારે જો વિશ્વાસ આવતો તો આવજો આવશું આવશું હો? હો? મેઠા દેવ ભાઈ તો હાચો છે માતાજી હાચો છે આ ભુવા ખોટા છે જા હેડ. મારી વાત સાંભળો તમે. બીજી જફા કર્યા વગર હવા બાપીને દવાખાને લઈ જાઓ ને ઓપરેશન કરાવી દો. અને આ કાટાભાઈ હું એમ નહીં કહેતો કે બધા ભુવા ખોટા હોય હાસાસી હોય ને અરે પદનામી કરે છે આપણને ખબર છે કે આપણે દવાખાને જઈને આવ્યા તું અને એ હા જીજા, એ તાર જે થતું હોય કરજા હેડ તાર મારે કોઈ જ વાત નહીં જો કરવી ગામમાં પેલી ગાડી ઈશ્વરભાઈની છે લઈને દાખલ કરી દો. કાલ ઓકે? બંધારજી, હો? હારું, હારું. આવું દવાખાને હા થાય. તું જા હેડ તું જા મય હેડ નીકળ. લાજુ ગોળી પર લો હા જા આ તો ડોશી હાસુથી આપણો દવાખાને જઈને આવ્યા નકાર આ તો આપણને આવું ને આવું એમ ગાલી જોત કે તો હવે મેં આ બદલ્યો હજી ટીણિયાનો વારો છે ને એ કડવા ભુવાને બોલાવો છે ને એ શું કહેશે જોઈએ શું કીધું હા આ બદલ્યા લઈ લે બાકી બધું મિત્રો હજી કડવા ભુવાને અમે બોલાવીએ છીએ તમે ભાગ જોતા રહેજો એ ભાગ આવશે બરોબર એ શું કહે છે તમે કોમેન્ટમાં જણાવજો હા મજબૂત આવશે ભાગ હજી તો અને મારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જય માતાજી.